વડોદરાથી વાત કરીએ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આકાશી વીજળીના પ્રહારથી એક આધેડ મહિલાની મોતની દુઃખદ ઘટના સામે આવી છે. ખદ્દા રોડ નજીક જીઆઈડીસી હદ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી તરીકે થઈ છે, જેઓ પશુ ચરાવવા ગયા હતા. આ દરમિયાન આકાશી વીજળી પડતા તેમની છત્રી અને મોબાઈલ પણ નુકસાનગ્રસ્ત થયો હતો. આ ઘટના અંગે સંદેહથી વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અચાનક ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એકમ ના આવ્યા એટલે હું તપાસ કરવા ગયો. તારે શું થઈ જોયું ત્યાં તો વીજળી પડેલી અને તે તો મોબાઈલ એમ ફેંકી દીધો એમ છે છટાપાટ પડી રહેલા. શું નામ છે એમનું? એમનું રમીલાબેન. રમીલાબેન આખું નામ બોલો તમારું નામ? આગળ વાત કરીશું અમરેલીથી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે દીપડાએ ખેતમજૂર પર હુમલો કરતા નો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ રાત્રિના વરસાદ દરમિયાન ખેતમજૂર પોતાના વાડીએ ઝૂંપડામાં સૂઈ ગયો હતો, ત્યારે દીપડો અંદર ઘૂસી ગયો હતો. આ દરમિયાન દીપડાએ મજૂર પર હુમલો કરીને તેના હાથના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. દીપડાના નખ વાગતા મજૂર ઘાયલ થયો હતો અને સવારે તેને બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ અહીં સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. હવે દીપડાની હાજરીથી ખેડૂત અને મજૂર સમાજમાં વધુ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. દીપડો ગરી ગયો હતો. કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા. પછી શું થયું? ક્યાં વાગ્યું? હાથે લાગ્યું. ઈજા કરી હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા બગસરા. શું ઘટના બની છે ભાઈ? દીપડો ગરી ગયો હતો. કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા. પછી શું થયું? ક્યાં વાગ્યું? હાથે લાગ્યું. ઈજા કરી હાથે? પછી શું થયું? પછી દવા